શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ એમાં પાળિયાદ પાંજરાપોળની અંદર 4200 પશુઓ છે, એમાં 3000 ગાયો છે અને 1500 છે એ ખૂંટિયા છે, નંદી છે, 200 પાડા છે અને નાની વાસળીઓ 250 જેવી છે અને બસ અને વ્યવસ્થિત એનું સંચાલન થઈ રહ્યું છે। 100 બળદ છે। જી 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 જી। તો ચાલો આપણે છે ને પાળિયાદ મહાજન પાંજરાપોળમાં ગાયોનો વિભાગ છે એની મુલાકાત લઈએ। દાતાશ્રીઓના સહયોગથી એનું અમે ખૂબ ખૂબ અંતરથી અભિનંદન ધન્યવાદ આપીએ છીએ। હવે આપણે છે ને બસ ગાયોની મુલાકાતે લઈશું। પધારો પધારો। પછી પાણીના બંને અવેડા છે। હવે આપણે શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ નવનિર્મિત જે શેડનો લાભ લીધો છે, તો હવે આપણે ત્યાં અંદર ગાયોમાં જઈ રહ્યા છીએ। આપ પધારો પધારો, આવો આવો પધારો, અહીંથી જ પધારો, આવો આવો। હુરી આવો આવો, અમારી સાથે આવો આવો, આખા એમાં આટો મારી લેશો। આવો જી, હા હા, ગમાણમાંથી આવો 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 બધા સાહેબ, આવો આવો। દરેક આચાર્ય ભગવાન સાધુ સંતોના પ્રેરણાથી અમને ઘાસચારાની જાણ રાશિનો પણ સરસ સુંદર મળી રહ્યો છે અને બસ પશુઓનું સારી રીતે માવજત અને જતન થઈ રહ્યું છે। બસો ભાઈ આવો આવો, ત્યાંથી નીકળી જાય, આવો આખી ગાયો માટો મરાઈ દઈશું। આવો પધારો, આવો આવો, જી જી। હુરી હુરી, દરેક ગાયનું બહુ સરસ રીતે વિતરણ થઈ રહ્યું છે। ભૂરી બાપ જી। આ જે એક આખો શેડ છે ને, આવો નવો નેક્સ્ટ શેડ પણ છે। ટોટલી આટલી જ પ્લેસવાળો છે ને આટલા જ એમાં પશુઓ છે કે જેની બધાની સેવા કરવામાં આવી રહી છે। આવો આવો, જી જી। બહુ વિશાળ છે જગ્યા। જી જી। આવો બાપ, તમને વગાડે નહીં, કનુભાઈ વગાડે। હુરી હુરી, આવો આવો જી। બસ એ આ બાજુ ઉભા રહેશે એટલે બધો બસ ભલે આવતા જો આખું દ્રશ્ય। આવો આવો બસ, ના 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 ના, બસ એ જ બધા તંદુરસ્ત પશુઓ છે અને માવજત બહુ સરસ થઈ રહી છે, એકદમ સરસ થઈ રહી છે। આવો આવો, આ બાજુ પછી આ જે પાડા વિભાગ છે પણ જો શાંતિથી બસ, ઓકે ઓકે। લાભાર્થી કેનેડા નિવાસી માસુકભાઈ ગાંઠાણી છે, જેમને અમને ખૂબ જ સારો એવો સહયોગ આપી રહ્યો છે અને હજી આપી અલગ જ છે, ખૂટિયા અલગ બધું જી। આ તો હજી ગાયોનો જ વોર્ડ છે બધો। જી જી જી। મોટી ગાયો નાનું ને નુકસાન ન કરે એની માટે અલગ જ શેડ બનાવેલો છે।
કે નાના જીવો માટે છે ને અલગ જગ્યા, મોટા અને કોઈને નુકસાન કરે એવા થોડા અલગ રાખેલા છે દૂર. આ બધા ઝીણા બચ્ચાવાળી છે. બસ કે જે પોતે અસક્ષમ છે, કોઈની સાથે લડી શકે એવો નથી, એવી ગાયો અને એ લોકો અહીંયા છે. આન જવા દે વહી જશે. હા હે નહીં પૂરી ના હા નવું જી જી વેડા 4 વેડા છે અને ચારેયમાં પાણી છે ને વ્યવસ્થિત લીલ વગરનું જ ધોઈએ છીએ અને સરસ રીતે તાજું ફ્રેશ આપીએ છીએ. ટ્રીટમેન્ટમાં આપણે જઈશું. ફક્ત દુર્બળ કેન્સરવાળા પશુ હોય ને એને બધાને અમે જુદા રાખીએ છીએ. એ કેન્સરગ્રસ્ત છે અને આ છે ને બધાને મારે છે ને પાડાઓને, એટલે એને પણ હવે જુદું રાખીએ છીએ. આ સુરદાર છે, આ નંદી પણ સુરદાર છે. આંખે ભાળતો નથી, રાખીએ છીએ આમ ફર જ કરે એમનામ. પછી આ બંને કેન્સરગ્રસ્ત છે, એને 2 દિવસે અમે લોકો પાટો બદલાવીએ છીએ. એ લોકોને શિંગડામાં કેન્સર થાય છે, એને કમોડી કે એની સર્જરી કરેલી છે અને રેગ્યુલર ડ્રેસિંગ કરવામાં આવે છે. અને હવે આપણે ત્યાં આવો નાનો બીજો વિભાગ છે ને નંદીનો જ છે. સોથા બંધ કરી આવો. પછી આ નંદીનો વિભાગ છે. આવો બાજુ બધા એક જ સરખા છે તમારે. હે આવો આવો વચ્ચે અંદર ઉભો રહી જાવ. આવો ચિરાગભાઈને જોઈને બધા એમની પાસે આવી રહ્યા છે. આવો અહીંથી આ નંદી બધાય છે જુઓ. અત્યારે લેવો હોય તો શૂટિંગ કરો. છે આ નંદી સવારે પછી આમ આ વોર્ડમાં આવી જશે. આવી જશે. હા જી જી. સવારના સમયે બધા નંદી અને ગાયોને આવા ખુલ્લા વાતાવરણમાં છોડવામાં આવે છે અને જ્યારે આ શેડ છે ને એની સફાઈ કરી અને ચોખ્ખું કરી અને નીણ મૂકવામાં આવે છે. ક્રમ બાય ક્રમ જ ઘાસચારો કરીએ છીએ. જેથી પાંજરાપોળની સ્વચ્છતા રહે, રોગચાળો ન થાય અને પશુને થોડુંક ખુલ્લું મળે વાતાવરણ. ખૂબ આનંદ થયો. નદીના છે ને સરસ રીતે થઈ જશે. આ કાલ સવારે છે ને આ નાના બચ્ચા આમાં આવી જશે અને પછી જે બીજી નીણ આવશે ને એ દરેક વોર્ડમાં અમે લોકો લેતા જઈએ ક્રમ બાય ક્રમ. આવો કાલ સવાર માટેનું આયોજન છે, અત્યારથી જ ગોઠવીને રાખેલું છે, એટલે જે નાના પશુઓ હોય છે એને કોઈ મુશ્કેલી ન પડે અને આરામથી પોતાનું
આનો છે ને આ વિભાગથી લેવાય તો લઈ લઈશો ને. આ બે આખા વોર્ડ એ રીતે જી હા. હવે આપણે જોઈશું આ વાછડીઓ, નાની એવી વાછડીઓ 2-2.5 વર્ષની છે. હવે એમાં આપણે જોઈશું પધારો, આ બધું પધારો. બધી વાછડીઓ છે. ઓકે ઓકે ઓકે. હવે છેલ્લો માંદાનો વોર્ડ લઈ લઈએ. એક આ અમારું મંદિર આન કરવી આવો ધરમસિંહ, આન કરવી આવો. આમાં એક જીવદયા મંદિર રૂપે પ્રાર્થના વોર્ડ રાખ્યો છે. અને અમારા ગુરુદેવ છે નવીનચંદ્રજી મહારાજ સાહેબ, જીવદયાના જ્યોતિધર, એમની પ્રેરણાથી જ આ બધું અમે સંચાલન કરી રહ્યા છીએ. જી જી. નવીનચંદ્ર મહારાજ સાહેબ એટલે અમારા પાળિયાદના પનોતા પુત્ર અને પંડિત રત્ન મહારાજજી હતા. અને એમના રોમે રોમમાં જીવદયાનું એટલું બધું હતું જીવદયા માટેનું કે એમને જે પણ જગ્યાએ જાય તો એમનું પહેલું કામ એ જ હોય કે જીવદયાનું ફંડ કરવાનું. અને એના જ ભાગરૂપે આ એમના ગામમાં એમની પ્રતિકૃતિ રૂપે મંદિર બનાવ્યું છે, જે સમગ્ર જીવદયા માટે એક પ્રેરણારૂપ છે. જી જી જી. ઓકે ઓકે જી. સફાઈ કરવા માટે અને નીણને વ્યવસ્થિત શેડ રાખવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે. ના 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 ના, અહીંથી જ લઈ લો, વાંધો. બસ આ માંદા વિભાગ છે અને નાના બચ્ચા હોય એને અમે જુદા રાખીએ છીએ. અને એક્સિડન્ટલી આવે એના માટે પણ એક શેડમાં અમે રાખીએ છીએ. અને એનું પણ સરસ જતન થઈ રહ્યું છે. જી જી જી. મહાજન પાંજરાપોળ, સેવક મારું નામ નાગરભાઈ તળસીભાઈ ગામી, અને ગુરુદેવ નવીનચંદ્રજી મહારાજના સેવક અને ટ્રસ્ટી તરીકે પણ મને નિમણૂક આપતા હર્ષ થાય છે કે મુંબઈ અમારા પ્રેસિડેન્ટ શ્રી ગુણવંતભાઈ ગોપાણી, આદિસર ટ્રસ્ટીઓ અને પાળિયાદ વિસામણ બાપુની જગ્યા ભૈલું બાપુ પણ અમારા પાંજરાપોળના ટ્રસ્ટી છે. અને બધાના સહયોગથી અમે બહુ સુંદર કાર્ય કરી રહ્યા છીએ. ગાયોને ઘાસચારો, પછી ચોખ્ખું પાણી અને સફાઈ પણ સરસ રીતે કરી રહ્યા છીએ. દાતાઓ આવી અને બસ અમને અનુમોદના આપે ને અમે સતત સેવા કરતા રહીએ. એ જ જીવદયાની જય હો.